હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું કેમિસ્ટ્રી બોર્ડ એક્ઝામ 2024ની અંદર પૂછાઈ શકવાની શક્યતા ધરાવતા આઈએમપી પ્રશ્નોનું લિસ્ટ જે તમારે પાઠ્યપુસ્તકની અંદર ટીક કરવાના છે. તો તમારે પાઠ્યપુસ્તક સાથે લઈને જ બેસવું, બરાબર. એક પેન અને પાઠ્યપુસ્તક લઈને જ બેસવું. ભાગ 1ની અંદર આપણે બધા પ્રશ્નો ટીક કરીશું. પ્રશ્નો અને દાખલા, મોટા પ્રશ્નો અને દાખલાની જ વાત કરીશું આજે, બરાબર. જ્યારે જે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે એના માટેનો વિડીયો અલગથી આવશે. તો ખાસ આ વિડીયો પૂરેપૂરો દેખવો અને બધા પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ ટીક કરી દેવા, કોઈ રહી ના જાય. અને આ આઈએમપી છે, બધી ડિટેલ, તો ખાસ ટીક કરીને એ બાબતો 100% શીખી લેવી, બરાબર, દાખલા સાથે. તો આપણી ચેનલ ઉપર આવા વિડીયો અવારનવાર આવતા જ રહેશે, રોજના રોજ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને બધા જ વિડીયો જોવા. વાત કરીએ ભાગ 1ના આઈએમપી પ્રશ્નોની. તો સૌથી પહેલાં વાત કરીશું ચેપ્ટર નંબર 1 દ્રાવણો વિશે. કોષ્ટક નંબર 1.1 તૈયાર કરી દેવું. ત્યારબાદ જે પણ સાંદ્રતાઓના પ્રકાર આપેલા છે, દરથી ટકાવારી, કદથી ટકાવારી, દર અને કદથી ટકાવારી, પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશની ગણતરી અને મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટી, આ બધા જે સાંદ્રતાના એકમો છે એની ગણતરી કરવાના જે પણ સૂત્રો છે એ અને વ્યાખ્યાઓ તથા એ જે તે મુદ્દાની નીચે જે પણ તમને ઉદાહરણ આપેલું હોય, જેમ કે પાર્ટ્સ પર મિલિયનમાં 1 લીટર દરિયાનું પાણી, એ ટાઈપનું એક ઉદાહરણ આપેલું છે. તો આવા અમુક સ્પેશિયલ ઉદાહરણ તમારે તૈયાર કરેલા રાખવા. ત્યારબાદ જે સાંદ્રતાના એકમોને અનુલક્ષીને જે પણ દાખલા પૂછાય છે એમાં સૌથી વધારે તમારે મોલાલિટી ઘનતા ઉપરથી, પછી ટકાવારી ઉપરથી મોલારિટી શોધવી અથવા મોલાલિટી શોધવી, પછી મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો જે સંબંધનું સૂત્ર છે એ બધા સૂત્રો તમારે ખાસ તૈયાર કરવા, જે તમને ગાઈડની અંદર આપેલા હશે. આની અંદર જે લખાણ સંબંધિત પ્રશ્નો છે એમાં કેટલાક દાખલા છે જે તમારે તૈયાર કરી દેવા, જેમ કે દાખલા નંબર 1.3, 1.4 અને 1.5, આ 3 એક્ઝામ્પલ તમારે ખાસ તૈયાર કરી દેવા. હેનરીનો નિયમ જે છે એ પ્રશ્ન તમારે તૈયાર કરી દેવો. હેનરીનો નિયમ અને એની ઉપયોગિતા, એ આઈએમપી પ્રશ્ન છે, બરાબર, જે તમને અહીંયાથી જોવા મળશે આલેખની સાથે, અને એનું સૂત્ર, પછી એની ઉપયોગિતા. આ કોષ્ટક કરવાની જરૂર નથી, બરાબર. એની ઉપયોગિતા તમને પછી આ એક એક્ઝામ્પલની નીચે જોવા મળશે, બરાબર. અહીંયા તમને ઉપયોગિતા જોવા મળે છે. લખાણ સંબંધિત દાખલા જે છે એમાંથી ઉદાહરણ જે આપેલું છે 1.7, એ ઉદાહરણ તૈયાર કરી દેવું. રાઉલ્ટના નિયમનું સૂત્રની તારવણી, એનો જે આલેખ છે એ આલેખ, બરાબર. અને એ જે પ્રશ્ન છે આટલે પૂરો થશે, આ સૂત્રથી પૂરો થશે એનો જવાબ. તો એટલે સુધી તમારે એ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. આ એક્ઝામ્પલ તૈયાર કરી દેવું. કોયડા નંબર 1.5, ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન વાળું. ત્યારબાદ આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણનો જે પ્રશ્ન છે એ ખાસ તૈયાર કરી દેવો. જ્યારે બિન આદર્શ દ્રાવણમાં વળી 2 પ્રકાર પડે છે, ધન વિચલન અને ઋણ વિચલન, બરાબર. એના ઉપરથી એજિયોટ્રોપિક દ્રાવણોના પ્રકારો આપેલા છે, એ પણ તૈયાર કરી દેવા, બરાબર. ત્યારબાદ કેટલાક સૂત્રો છે, જેમ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાનું સૂત્ર, આટલું સૂત્ર યાદ રાખવું, બરાબર. એના બાદ એક આ સૂત્ર યાદ રાખવું, આ બંને. ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક માટેનું જે સૂત્ર છે એ બંને યાદ રાખવા. એનું એકાદું સાદું એક્ઝામ્પલ પણ તમારે તૈયાર કરી દેવું, જે અંદર બંને આપેલા છે. જે ઇઝી છે ગણતરી એની, પણ એ તૈયાર કરી દેવા. ત્યારબાદ ઠાર બિંદુ અવનયન માટેના જે સૂત્રો છે એ પણ આપણે તૈયાર કરી દેવાના, અને એના ઉપરથી જે દાખલા આપેલા છે એ પણ તમારે બંને તૈયાર કરી દેવા, બરાબર. આ બંને દાખલા તૈયાર કરી દેવા. અભિસરણ દબાણમાં તમારે અભિસરણના કેટલાક ઉદાહરણ જે છે એ, પછી અભિસરણ માટે જરૂરી જે પડદા છે એ પડદાના જે ઉદાહરણ આપેલા છે એ, પછી અર્ધપારગમ્ય પડદા કોને કહેવાય, તો એ બાબત, આ બધી કેટલીક બાબતો યાદ રાખવી. અભિસરણનો માર્ગ કયો હોય એ યાદ રાખવું. ત્યારબાદ એનું સૂત્ર યાદ રાખવું અભિસરણ દબાણનું, આ બંને સૂત્ર યાદ રાખવા. ત્યારબાદ આ છેલ્લું સૂત્ર પણ યાદ રાખવું, જેની ઉપરથી દાખલા
પૂછાય છે. ત્યારબાદ સમ અભિસારી, અતિ અભિસારી અને અલ્પ અભિસારી દ્રાવણોની જે વિગત આપી છે એ ખાસ તૈયાર કરી દેવી. ત્યારબાદ પ્રોટીનનું 200 સેન્ટીમીટર ઘનવાળું જે ઉદાહરણ છે એ આપણે તૈયાર કરી દેવું. પ્રતિ અભિસરણ જે આપેલું છે એમાં બીજું કશું ના શીખતો, ખાલી તમે આટલું યાદ રાખી શકો છો કે પ્રતિ અભિસરણની વ્યાખ્યા જે આટલેથી આટલે સુધી છે અને એનું એક ઉદાહરણ છે અંદર સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ. તો આ બે વસ્તુઓ યાદ રાખવી. ત્યારબાદ બિનસારીયકરણ પ્લાન્ટ જે છે એ બાબત યાદ રાખવી. બરાબર. જે વન ટોપ અવયવ છે એના ઉપરથી જે સૂત્રો છે એ આટલા સૂત્રો યાદ રાખવા ખાસ. અને એની ગણતરી કઈ રીતે થાય વન ટોપની એ તમને ખબર જ હશે, તો એ શીખી લેવી. બરાબર. અને એ વન ટોપ અવયવ આધારિત જે પણ સુયોજન અને વિયોજન આધારિત જે પણ એક્ઝામ્પલ હશે એ બધા એક્ઝામ્પલ આઈએમપી છે. એટલે પહેલું તો કોયડો 1.12 આઈએમપી છે. ત્યારબાદ કોયડો 1.13 એ પણ આઈએમપી છે. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયની અંદર કેટલાક આઈએમપી દાખલાઓ ટીક કરીશું. જેમ કે 1.6, ત્યારબાદ 1.8, ત્યારબાદ હેપ્ટેન ઓક્ટેન વાળું એક્ઝામ્પલ, ત્યારબાદ 1.21 વાળું જે એક્ઝામ્પલ છે એ, ત્યારબાદ સરોવરના પાણીની ઘનતા વાળું એક એક્ઝામ્પલ છે એ શીખી લેવું. ત્યારબાદ ક્યુપ્રસ સલ્ફાઇડ વાળું, એસ્પિરિન નેલોરફિન બંને. બરાબર. અને જે 1.32 અને 33 આ બંને શીખી લેવા. અને બંને સુયોજન વિયોજન વાળા એક્ઝામ્પલ છે. ત્યારબાદ આપણે બેન્ઝીન અને ટોલ્યુઈન વાળું જે એક્ઝામ્પલ આપેલું છે એ આપણે શીખવું. તો આ ચેપ્ટરમાંથી આટલા દાખલા આઈએમપી છે, તો એ તમારે ખાસ ગણીને તૈયાર કરી દેવા. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાનની વાત કરીએ, જેમાં વિદ્યુત રાસાયણિક કોષ જે આપેલ છે એ તમને પૂછી શકે, અથવા તો એના બદલે તમને 1.1 વોલ્ટના સાથેનો એનો જે ફેરફાર છે એ 3 શરતો પણ પૂછી શકે છે અલગથી. ત્યારબાદ સાર સેતુ વિશે તમને 2 માર્ક્સમાં કદાચ પૂછી શકે છે. બરાબર. ત્યારબાદ સીધા જ આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરીશું. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પ્રશ્ન પૂછી શકે છે. બરાબર, 2 માર્ક્સમાં. નર્નસ સમીકરણ તારવવાનો જે પ્રશ્ન છે એ પણ તમને પૂછી શકે છે, જે અહીંયા છે, અહીંયાથી સ્ટાર્ટ થાય છે. બરાબર, નર્નસ સમીકરણ. અને એમાં તમારે આ બધી ડિટેલ લખવાની છે જે અહીં મેં માર્ક કરી છે. આ બધી ડિટેલ અને આની અંદર નિકલનું સમીકરણ તારવવું ને બધા સમીકરણો તારવ્યા બાદ તમારે નર્નસ સમીકરણ એના ઉપરથી બનાવવાનું છે. તો એનો જવાબ આટલે સુધી જ છે. તો એ ખાસ પ્રશ્ન તૈયાર કરવો, જે મોટો પ્રશ્ન છે એટલે 3 કે 4 માર્કમાં આવી શકે છે. ત્યારબાદ જે ઉદાહરણ છે જેમ કે કોયડો 2.1, તો એ તૈયાર કરી દેવું. આવા ઇઝી એક્ઝામ્પલ જ આવશે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં કોઈ ભારે એક્ઝામ્પલો ખાસ આવતા નથી. બરાબર, સીધી જ ગણતરીવાળા હશે. નર્નસ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક વાળો જે મુદ્દો છે એમાં તમારે આ સૂત્ર યાદ રાખવું. બરાબર. અને એના ઉપરથી પણ એક એક્ઝામ્પલ આપેલું છે, તો આ એક્ઝામ્પલ ખાસ તૈયાર કરી દેવું. એમાં ખાસ કરીને લોગ ગણવાની જે પદ્ધતિ છે એ તમારે શીખવી. ત્યારબાદ ડેલ્ટા જીનો સંતુલન અચળાંક સાથેનો જે સંબંધ છે, ડેલ્ટા જીનો ઈ સેલ સાથેનો જે સંબંધ છે એ આપણે ખાસ યાદ રાખવા. બંને સૂત્રોને એના ઉપરથી જે ગણતરી છે એ પણ તમારે એકવાર શીખી લેવી. ત્યારબાદ આની અંદર જે આઈએમપી એક્ઝામ્પલ છે એ જોઈએ તો pH10 વાળો એક્ઝામ્પલ, કદાચ તમને pH10 આપેલું છે એની જગ્યાએ pH12 અથવા pH5 આપી શકે છે, પણ આ દાખલો એકવાર શીખી લો તો તમને ગમે તે pH આપેલું હોય તમે ગણી શકો છો. ત્યારબાદ વાહકતાના જે મુદ્દા છે, જેમ કે વાહકતા, વિશિષ્ટ વાહકતા, અવરોધ, વિશિષ્ટ અવરોધ, તો એમાં દરેકની જે વ્યાખ્યા છે અથવા જે એની અંદર આપેલા એકમો છે એના કન્વર્ઝન જે છે અંદરો અંદર એ તમારે ખાસ તૈયાર કરી દેવા. તો આની અંદરથી જે 2 માર્ક્સના પ્રશ્નો છે એ આવી શકે છે.
બરાબર. કોષ્ટકો જ્યાં આગળ હું કોષ્ટક ટીક કરું એ જ તૈયાર કરવા, બાકીના બધા કોષ્ટકો તમારે છોડી દેવાના છે. બરાબર. ત્યારબાદ તમારે એક આ સૂત્ર તૈયાર કરી દેવું, વિશિષ્ટ વાહકતાનું G⁻R વાળું. ત્યારબાદ મોલર વાહકતાનું તૈયાર કરવું સૂત્ર, અને એ બંનેનું જે કન્વર્ઝન થાય છે મીટર સ્ક્વેરમાંથી સેન્ટીમીટર સ્ક્વેરમાં અથવા સેન્ટીમીટરમાંથી મીટર સ્ક્વેરમાં, એ ખાસ તૈયાર કરવું. આ એક્ઝામ્પલ મિત્રો તૈયાર કરી દેવું સૌથી વધારે મહત્વનું. બરાબર. જેની બે રીતે ગણતરી આપેલી છે આમાં, પણ તમારે એક જ રીતે ગણતરી કરવી, મીટરમાં કરવી કો તો પછી સેન્ટીમીટરમાં કરવી. ત્યારબાદ જે કોહલરાસનો નિયમ છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ માટે, એ તમારે તૈયાર કરવો એના આલેખ સાથે. અને એના બાદ સીધા જ એના નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટેનો જે આપેલો છે પ્રશ્ન, એ પણ તૈયાર કરી દેવો. આટલે સુધી કોહલરાસનો આખો નિયમ તૈયાર કરવો પ્રબળ અને નિર્બળ બંને ટાઈપના વિદ્યુત વિભાજ્ય માટે. અને કોહલરાસના નિયમ ઉપરથી જે કોઈ પણ એક્ઝામ્પલ આપેલા છે એ બધા ઇઝી એક્ઝામ્પલ છે, એટલે એકવાર તમારે ગણી જ દેવા. અને ત્યારબાદ આ એક્ઝામ્પલ જે આપેલું છે 2.9, એમાં તમારે વિયોજન અંશની જરૂર પડશે, આલ્ફાની જરૂર પડશે. તો કપ્પાનું જે સૂત્ર છે વિશિષ્ટ વાહકતાનું, એના ઉપરથી એ જે ગણતરી છે એ તમારે શીખવી. ફેરાડેના બંને નિયમો તમારે ખાસ શીખી લેવા સૂત્રો સાથે એના. પછી ફેરાડેની જે ગણતરી થાય છે અમુક સમીકરણો ઉપરથી, એ બાબત આ શીખવી ખાસ. બરાબર. પિગલિત NaClમાંથી કેથોડ અને એનોડ ઉપર કઈ નિપજો મળે, અને દ્રાવણ સ્વરૂપમાં NaClમાંથી કેથોડ અને એનોડ ઉપર કઈ નિપજો મળે, એના જે પ્રશ્નો છે એ ખાસ શીખવા. પછી H2SO4 વાળું જે આટલી વિગત રહી એ પણ ખાસ જોઈ લેવી. સૂકા કોષ વાળો પ્રશ્ન તૈયાર કરી દેવો. ત્યારબાદ લેડ સંગ્રહ કોષ તૈયાર કરી દેવો, જે મોટા પ્રશ્નો છે. બાકીના પ્રશ્નો જે છે મર્ક્યુરી અને પેલો કેડમિયમ, એના આપણે બાદ કરીશું, આમાં નથી લેતા, ગણતા નથી આમાં. પછી બળતણ કોષ તમારે આવી શકે છે, કારણ કે મોટો પ્રશ્ન છે. બરાબર. અને ઈજી પણ છે. અને ક્ષારણ વાળો પ્રશ્ન આવી શકે છે. ક્ષારણ કઈ રીતે થાય છે, એની જે રિએક્શનો છે કેથોડ એનોડ અને વાતાવરણીય ઓક્સિડેશનની, એ ખાસ તૈયાર કરી દેવી. અને એને અટકાવવાના જે ઉપાયો છે, ક્ષારણને અટકાવવાના ઉપાયો, એ તૈયાર કરવા. ત્યારબાદ આપણે સ્વાધ્યાયમાં જોઈએ કે કેટલા અગત્યના બીજા મુદ્દા છે. તો એક તમારે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ આ તૈયાર કરી દેવું 0.00241 વાળું. ત્યારબાદ 2.12, 2.13 અને 2.14 આ ત્રણેય તૈયાર કરવા. ત્યારબાદ 2.15 અને 2.16 એ બંને પણ તૈયાર કરવા. આ બંને IMP દાખલા છે. બસ આટલે સુધી જ. બરાબર. તો આટલું IMP હતું એમાં. ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકી, N2O5 વાળો જે એક્ઝામ્પલ છે કોયડા નંબર 3.2, એ તૈયાર કરી દેવું. ત્યારબાદ પ્રક્રિયાનો ક્રમ અને એની આણ્વિકતા વાળો જે મુદ્દો છે, એના કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે, એ ખાસ તૈયાર કરવા. ત્યારબાદ કોષ્ટક નંબર 3.3 જે આપેલું છે એ તૈયાર કરવું. ત્યારબાદ H2O2 ની જે અંદર ઉદાહરણ આપેલું હતું અહીંયા જટિલ પ્રક્રિયાઓમાં, એ ખાસ યાદ રાખવું આટલું ઉદાહરણ. ત્યારબાદ શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવવું આલેખ સાથે, એના ઉદાહરણો, અને એનો જે અર્ધાયુષ્ય સમય છે એ પણ તૈયાર કરી દેવો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારવું, એનો અર્ધાયુષ્ય સમય, અને આલેખ સાથે બધી જ વિગતો, ઉદાહરણ સાથે આલેખ સાથે, બંને આલેખ આવશે આમાં, અને ઉદાહરણ પણ આવશે. તો આમાં બધી ડિટેલ તૈયાર કરી દેવી. બંને પ્રશ્નો આ ચેપ્ટરમાં સૌથી વધારે IMP છે, અને એના ઉપરથી જે પણ એક્ઝામ્પલ છે અહીંયા એ તૈયાર કરી દેવું. N2O5 અથવા નાઇટ્રોજન ઓક્સાઇડ વાળા જે પણ એક્ઝામ્પલ આવે બધા તૈયાર કરી દેવા. જો અહીંયા એક N2O5 વાળું એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. તો આ પણ તૈયાર કરી દેવું. અર્ધાયુષ્ય સમય તો બંનેના તૈયાર કરવાના જ છે. કોષ્ટક નંબર 3.4માં જે બધાની ટૂંકી ડિટેલ આપેલી છે એ બધી તૈયાર કરી દેવી, જે તમે મોટા પ્રશ્નોમાં શીખ્યા એની એ જ વિગત છે.
ત્યારબાદ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રશ્ન છે એ શીખી લેવું, જે 2 કે 3 માર્ક્સમાં તમારે આવી શકે છે. SO2 Cl2 વાળું જે એક્ઝામ્પલ છે લખાણ સંબંધિતમાં એ તૈયાર કરી દેવું. ત્યારબાદ કોયડા નંબર 3.9 એ ખાસ તૈયાર કરી દેવું. ઉદ્દીપકની જે અસર છે પ્રક્રિયા ઉપર, પ્રક્રિયાના વેગ ઉપર, એ પણ તૈયાર કરી દેવી. ત્યારબાદ સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ, આની અંદર તમારે એક્ઝામ્પલ નંબર 3.14 જે છે 14 કાર્બનનો રેડિયોએક્ટિવ ક્ષય એ તૈયાર કરવું. ત્યારબાદ 3.16, 17, ત્યારબાદ 3.19, 3.21, ત્યારબાદ 3.23, 3.28 અને 3.30. બસ આટલા દાખલા IMP છે એ ખાસ તૈયાર કરવા. ત્યારબાદ D અને F વિભાગના તત્વોમાં જોઈએ તો D અને F વિભાગના તત્વોમાં લગભગ બધું MCQ ટાઈપનું જ છે, પણ છતાં કેટલાક પ્રશ્નો જે છે જેમ કે એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી એની કેવી હોય અથવા એના ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ છે, તો એવા કેટલાક પ્રશ્નો જે છે એ આની અંદરથી પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. બરાબર. તો આમાં તો સૌથી પહેલું તો તમારે એ શીખવાનું કે આની અંદર તમારે ઇલેક્ટ્રોન રચના બધા તત્વોની શીખવી પડશે, જેમ કે પ્રથમ શ્રેણીની ઇલેક્ટ્રોન રચનાઓ, દ્વિતીય શ્રેણીની, પછી તૃતીય શ્રેણીની અને ચતુર્થ શ્રેણીની બધાની ઇલેક્ટ્રોન રચનાઓ શીખવી પડશે. ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી જેવા જે અપવાદ છે એની કેટલીક ડિટેલ આપેલી છે કે સંક્રાંતિ તત્વ કેમ નથી, એના કારણ તમને પૂછી શકે છે. એની જે ઓક્સિડેશન અવસ્થાવાળો જે મુદ્દો છે એ આપણે ખાસ શીખવો. લેન્થેનાઇટ સંકોચનવાળો પ્રશ્ન તમારે આવી શકે છે. બાકીના કોષ્ટકોમાં કશું તમારે શીખવાની જરૂર નથી. આયનીકરણ એન્થાલ્પીવાળો જે મુદ્દો છે એમાં કેટલીક ડિટેલ છે જે તમને કારણોમાં પૂછી શકે છે. ઓક્સિડેશન અવસ્થાઓ વિશે પૂછી શકે છે અહીંયા, તો આ યાદ રાખવું. ઓક્સિડેશન અવસ્થાઓ ખાસ પૂછી શકે છે. આમાં આર્યો જ IMP પ્રશ્ન છે મેઇન. તો આ ઓક્સિડેશન અવસ્થાવાળો પ્રશ્ન છે એ ખાસ તૈયાર કરી દેવો. ત્યારબાદ ચુંબકીય ગુણધર્મો જે છે એમાં ચુંબકીય ચાક માત્રા શોધવાની પૂછાય તો એ તમારે સૂત્ર મૂકીને ગણતરી કરીને એનો જવાબ લાવવો પડશે. જેના કેટલાક એક્ઝામ્પલ તમને અહીંયા આપેલા છે કોષ્ટકમાં, જે તમારે ગણવા જાતે. ઉદ્દીપકીય જે ગુણધર્મવાળો પ્રશ્ન છે આમાં એ તૈયાર કરી દેવો સંપૂર્ણ. આંતરાલીય સંયોજનોવાળો મુદ્દો પણ આમાં IMP છે, એટલે એ પ્રશ્ન 2 માર્ક્સમાં આપણે આવી શકે છે. ત્યારબાદ કેટલીક વિગત છેલ્લે આપેલી છે કે જેમ કે મિશ્ર ધાતુઓ, એ નોર્મલ વસ્તુઓ તમારે તૈયાર કરી દેવી, બધું ડિટેલમાં શીખવાની જરૂર નહીં આમાં. બરાબર, આટલું તૈયાર કરી દેવું. 15%થી ઓછો તફાવત હોય ધાત્વિય ત્રિજ્યામાં તો એના વચ્ચે મિશ્ર ધાતુ બની શકે, એ બધી બાબત તૈયાર કરી દેવી શોર્ટકટમાં. ત્યારબાદ આમાં મેન પ્રશ્ન ગણી શકીએ, આમાં પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટના જે સમીકરણ છે એ તમારે પૂછી શકે છે, અને એની જે બીજી વિગત રહી જેમ કે એની રાસાયણિક પ્રક્રિયાઓ જેવી ગુણધર્મો, એના ભૌતિક ગુણધર્મો એ પૂછી શકે છે. KMnO4ની બનાવટ પૂછી શકે છે, અને એની પ્રક્રિયાઓ પણ તમને એસિડિક અને બેઝિક માધ્યમમાં પૂછી શકે છે. બરાબર, તો આ બંને પ્રશ્નો IMP થશે આમાં, KMnO4 અને પોટેશિયમ ડાયક્રોમેટ. તો એની KMnO4માં વધારે ડિટેલ છે, એટલે એની જે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ બધી જે આપેલી છે અહીંયા તટસ્થ અને નિર્બળ બેઝિક દ્રાવણોમાં, એ બધી તૈયાર કરી દેવી. લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ તત્વોમાં એ બંનેમાં તમારે લેન્થેનોઇડ સંકોચનવાળો પ્રશ્ન ફરીથી અહીંયા જોવા મળશે, તો એ લેન્થેનોઇડ સંકોચનવાળો પ્રશ્ન આમાં તૈયાર કરવો. ઓક્સિડેશન અવસ્થાઓમાં આમાં કશું તૈયાર કરવા જેવું નથી, પણ ઇલેક્ટ્રોન રચનાઓ થોડી ઘણી શીખી લેવી. જે અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના હોય એ યાદ રાખવી ખાસ. ત્યારબાદ જે આ ફકરો છે એ ખાસ યાદ રાખો. ત્યારબાદ આ આકૃતિ આપેલી છે, આકૃતિ ખાસ શીખી લેવી કે કોની સાથે કઈ પ્રક્રિયા થાય તો કઈ ટાઈપનું સંયોજન બને. આ આકૃતિમાં ઘણા પ્રશ્નો આવી જશે. ત્યારબાદ મિશ્ર ધાતુનું જે આપેલું છે અહીંયા કે લેન્થેનોઇડ સાથે એનો ઉપયોગિતા શું, કઈ કઈ વસ્તુમાં ઉપયોગ થાય છે, તો આટલું એક ઉપયોગિતાવાળો મુદ્દો તૈયાર કરી દેવો. છેલ્લો જે ટોપિક છે D અને F વિભાગના તત્વોના કેટલાક ઉપયોગો, એ બધા તૈયાર કરી દેવા. આ મેન છે, બધા તૈયાર કરી દેવા MCQ માટે ખાસ. બરાબર, અને આના સ્વાધ્યાયમાં ઇલેક્ટ્રોન રચનાઓ, પછી આવા કેટલાક પ્રશ્નો જે હોય કે આ ટાઈપનો જે આયન છે બીજા આયન કરતો કેમ વધારે સ્થાયી છે,
તો એ ખાસ તૈયાર કરવું. પછી આ જે કારણો છે એ કારણો જોઈ લેવા. વિષમીકરણ પ્રક્રિયા જલીય દ્રાવણમાં 2 ઉદાહરણ એ પ્રશ્ન જોઈ લેવો. ત્યારબાદ કેટલીક સ્પેસીસ આ રીતે આપેલી હોય તો એની ચુંબકીય ચાક માત્રા કઈ રીતે ગણવી એ ખાસ તમારે શીખવું. બરાબર, તો આટલા જ પ્રશ્નો જે આ ચેપ્ટરની અંદરથી તમારે શીખવા. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 જે છે સવર્ગ સંયોજન, એમાં વર્ણનનો સિદ્ધાંત સૌથી પહેલા તૈયાર કરવો. બરાબર, જેના ઉદાહરણ છે એટલે આટલે સુધી એના ઉદાહરણ છે, જેમાં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા તમારે એની સમજાવવાની. બરાબર, સિદ્ધાંતની જે અભિધારણાઓ છે અહીંયા આપેલી છે. પોલીહેડ્રા જે સંયોજનો છે એની વ્યાખ્યા આપેલી છે. ત્યારબાદ હોમોલેપ્ટિક અને હેટેરોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો વિશે પણ માહિતી આપેલી છે, જે શીખવી. દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત શીખવો. ત્યારબાદ લિગેન્ડના જેટલા પણ પ્રકાર છે, એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુદંતીય, ષટદંતીય, બહુદંતીય, આ બધા જ લિગેન્ડના પ્રકારો શીખવા. ઉભયદંતી લિગેન્ડ જે છે એ 2 જ પ્રકારના આપેલા છે, એ ખાસ શીખી લેવા તમારે. ત્યારબાદ સવર્ગાંક કઈ રીતે ગણવો. કોઈ પણ સ્પેસીસ આપેલી હોય, સંકીર્ણ સંયોજન આપેલું હોય તો એના ઉપરથી એ ધાતુ પરમાણુનો સવર્ગાંક કઈ રીતે નક્કી કરવો એ ખાસ બાબત શીખવી આની અંદર. બરાબર, ત્યારબાદ જે સવર્ગ બહુફલક હોય એની અંદર કેટલા પ્રકારના છે, તો એ 5 પ્રકારના આપણે શીખવાના છે. બરાબર, તો એ ખાસ શીખી લેવું. ત્યારબાદ ઓક્સિડેશન આંક ધાતુ પરમાણુનો ઘનતા આવરવો જોઈએ, આ ખાસ બાબત શીખવી. ત્યારબાદ સવર્ગ સંયોજનોનું જે IUPAC નામકરણ છે એ તમારે બનાવતા આવડવું જોઈએ, જેના માટેના નિયમો તમને અંદર આપેલા છે. તો એ નિયમો પ્રમાણે તમારે IUPAC નામ એના અણુસૂત્રો ઉપરથી બનાવવા, અને અણુસૂત્ર આપેલું હોય તો એના ઉપરથી તમને એનું નામ બનાવતા આવડવું જોઈએ. તો એના જે ઉદાહરણ છે એ તમને અહીંયા આપેલા છે, બધાનો અભ્યાસ કરવો. ગાઈડમાં પણ ઘણા બધા આપેલા હશે, બરાબર, એનો પણ અભ્યાસ કરવો. આ બધા IMP છે, બધા શીખી લેવા. ત્યારબાદ સમઘટકતાવાળો આખો પ્રશ્ન તૈયાર કરી દેવો, જેટલો પણ છે એ આખો પ્રશ્ન તૈયાર કરી દેવો. ભૌમિતિક સમઘટકતામાં તમને ટોટલ 5 પ્રકાર આપેલા છે. ત્યારબાદ પ્રકાશીય સમઘટકતા, ત્યારબાદ એના ઉદાહરણો જે પણ હોય વચ્ચે એ શીખી લેવા. ત્યારબાદ બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, દ્રાવક મિશ્રણ સમઘટકતા, બધાના બધા ઉદાહરણો સાથે બધું કમ્પ્લીટ શીખી લેવું. બરાબર, ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નો પણ છોડતા નહીં, કારણ કે આ ચેપ્ટર બહુ જ IMP ચેપ્ટર છે. બરાબર, ભાગ 1માં તો આ બધું જ શીખવું. ત્યારબાદ સંયોજકતા બંધન જે સિદ્ધાંત છે એના ઉપરથી જે સંકરણ અને સવર્ગાંક અને એનું કક્ષકોનું વિતરણ, એ જે પ્રશ્ન રહ્યો એ અહીંયા ડિટેલમાં સમજાયેલ નથી પાઠ્યપુસ્તકમાં, પણ તમને ગાઈડમાં આના 9 એક્ઝામ્પલ મળી રહેશે. અહીંયા 2 એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે એક એક્ઝામ્પલ અહીં આપેલું છે કોબાલ્ટ NH3 વાળું. બરાબર, અને બીજું એક્ઝામ્પલ કદાચ સાયનાઇડ વાળું હશે, ક્લોરીન વાળું છે, નિકલ ક્લોરાઇડ વાળું. બરાબર, તો અહીંયા 2 જ એક્ઝામ્પલ આપેલા છે, પણ ગાઈડની અંદર 9 એક્ઝામ્પલ આપેલા છે. આ બંને અને ગાઈડના જે 9 છે ટોટલ 11 એક્ઝામ્પલ, અથવા જો આ બંને રિપીટ થતા હોય તો ટોટલ 9 એક્ઝામ્પલ તમારે આ રીતે એનું કમ્પ્લીટ સંયોજકતા બંધનવાદ પ્રમાણે એને સમજાવવાનું રહેશે. બરાબર, જેમાં સંકીર્ણનો પ્રકાર કયો છે એ બધું ડિટેલમાં સમજાવવાનું રહેશે. બરાબર, એનો ચુંબકીય ગુણ કયો છે, ધાતુ આયનનો એના સવર્ગાંક કયો છે, એની અંદર સંકરણ કયા પ્રકારનું થશે, બધું ડિટેલમાં આકાર સાથે. બરાબર, તો આ 9 પ્રશ્નો ખાસ શીખી લેવા. ત્યારબાદ ચુંબકીય ગુણધર્મવાળો ફરીથી પ્રશ્ન આવશે આમાં, જેમાં તમારે ચુંબકીય ચાક માત્રા જ ગણવાની રહેશે. બરાબર, સંયુક્ત બંધનવાદ સિદ્ધાંતની મર્યાદાઓ છે જે તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે આટલો પ્રશ્ન. સ્ફટિક ક્ષેત્રવાદ જે છે એમાં તમારે અષ્ટફલકીય સવર્ગ સ્પેસીસમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન જે છે એ તમારે ખાસ તૈયાર કરી દેવો. બરાબર, અને એના ઉપરથી જે એની સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જે છે એ પણ તમારે તૈયાર કરવી. એની કેટલીક જે શરતો છે એ યાદ રાખવી.
બરાબર. ત્યારબાદ જો અષ્ટફલકીય ક્ષેત્રોનું વિભાજન તમે શીખી જશો તો સમચતુષ્ફલકીય ક્ષેત્રનો પ્રશ્ન ઓટોમેટિકલી જ આવડી જશે. એનાથી તદ્દન ઉલટું છે અહીંયા. એટલે આના માટે સ્પેશિયલ વાંચવાની જરૂર નથી. પણ જો અષ્ટફલકીય શીખી લીધું તો સમચતુષ્ફલકીય ઓટોમેટિકલી જ ખબર પડી જશે. એનાથી ઉલટું લખવાનું. બરાબર. બરાબર. એની થોડીક ડિટેલ આટલેથી શીખી લેજો, ખાલી આટલી ડિટેલ શીખી લેજો. બરાબર. ડીડી સંક્રાંતિવાળું. ત્યારબાદ ધાતુ કાર્બોનિલ બંધન જે આપેલું છે એ મુદ્દો આપણે શીખી લેજો. એના આકારો ખાસ જોઈ લેજો. જો કોઈ બીજા બંધારણ તમને ગાઈડમાં આપેલા હોય તો એ પણ તૈયાર કરી દેજો. અને આ બાબત ખાસ શીખી લેવી, સિગ્મા પાઈ બંધવાળું કાર્બોનિલ બંધનમાં. બરાબર. ત્યારબાદ સવર્ગ સંયોજનોની જે ઉપયોગિતા છે એ તો કમ્પ્લીટ આખું તૈયાર કરી દેવાનું જવાબ એનો. બરાબર. કારણ કે એમાંથી MCQ આવી શકે છે. અને ત્યારબાદ સ્વાધ્યાયની અંદર જોઈએ કે કઈ બાબત છે હવે. તો ઓક્સિડેશન આંક શોધવાનું પૂછી શકે છે ધાતુ પરમાણુનો. IUPAC નામો. બરાબર. સમઘટકોની સંખ્યા પૂછી શકે છે અલગ અલગ ટાઈપના. બરાબર. સમઘટકતા ઓળખવાનું પૂછી શકે છે કે કયા ટાઈપની સમઘટકતા જોવા મળશે આની અંદર. બરાબર. આવા પ્રશ્નો પૂછી શકે છે. સંયોજકતા બંધનના સિદ્ધાંતના આધારે સવર્ગ સ્પીસીસમાં બંધનની ચર્ચા કરો તો કોઈ પણ આ રીતે સંકીર્ણ આપી દેશે એને તમારે સંયોજકતા બંધનવાદ પ્રમાણે સમજાવવાનું રહેશે. પછી કેટલાક કારણો પૂછી શકે છે, જેમ કે આ બધા કારણો છે. આ 3 કારણો છે. કારણો પૂછી શકે છે. સવર્ગાંક પૂછી શકે છે. બરાબર. તો આટલું ખાસ તૈયાર કરી દેવું આપણે. તો આ હતો આપણો ભાગ 1. ભાગ 1ના IMP પ્રશ્નોનું ટોટલ લિસ્ટ જે તમે ટીક કરી કાઢ્યું છે. આવતીકાલે ફરીથી બીજો વિડીયો આવશે જેમાં આપણે ભાગ 2માં એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જેટલા IMP પ્રશ્નો છે એ બધાની આપણે ચર્ચા કરીશું. આ રીતે ટીક કરીશું અને એ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવા. બરાબર.